કેનેડા અને ભારત વચ્ચે ખટરાક ઉભો કરનાર અને ખાલિસ્તાનીઓને સમર્થન આપનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આખરે રાજીનામું આપી દીધું. તેમણે તાજેતરમાં કરેલા કારસ્તાનનો બાદ તેમની વ્યક્તિગત અને પોતાની જ પાર્ટીના નેતાઓની આલોચના અને દબાણ બાદ આ નિર્ણય લીધો. તેમણે પોતે જ રાજીનામું આપવાનું જાહેર કરીને કહ્યું કે હું વડાપ્રધાન પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું. તેમના નિર્ણય બાદ હાલ સમગ્ર કેનેડામાં ખુશીની લહેર જોવા મળે છે. ખાલિસ્તાની સમર્થક ટ્રુડોએ આપ્યું રાજીનામું. વ્યક્તિગત ટીકા અને સરકારની નિષ્ફળતા બાદ કર્યો નિર્ણય. ટ્રુડોના રાજીનામા બાદ દેશમાં છવાઈ ખુશીની લહેર. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાની સરકાર અને વ્યક્તિગત ટીકાઓની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા તરીકે પોતાના રાજીનામાની ઘોષણા કરી છે. 53 વર્ષીય ટ્રુડોએ ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજીનામું આપતા કહ્યું કે હું પાર્ટીના નવા નેતાની પસંદગી બાદ પાર્ટી નેતા અને પ્રધાનમંત્રી તરીકે રાજીનામું આપવાનો ઈરાદો રાખું છું. વાસ્તવમાં ટ્રુડો ત્યાં સુધી કાર્યવાહક ક્ષમતામાં પ્રધાનમંત્રી બન્યા રહેશે જ્યાં સુધી કોઈ નવા નેતા વડાપ્રધાન તરીકે ચૂંટાઈને ન આવે. તો બીજી તરફ કેનેડાના સ્થાનિક અને વરિષ્ઠ પત્રકાર તાહિર અસલમ ગોરા જસ્ટિન ટ્રુડોના રાજીનામાને માસ્ટર સ્ટ્રોક ગણાવ્યું છે. તેઓ કહે છે કે તેમના વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે આ નિર્ણય યોગ્ય છે. Trudeau resigned? Actually not. He has only shown his intent to resign. He has prorogued the parliament until March 24th. He will remain the party leader as well as Prime Minister of Canada until March 24th. This is a very clever move by Justin Trudeau. Somehow he has avoided vote of no confidence and his party's defeat at hand. He has also avoided immediate elections. By announcing his intent to resign, he has calmed down the storm within his party against him. બીજી તરફ જસ્ટિન ટ્રુડોએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ દેશ આગામી ચૂંટણીમાં એક વાસ્તવિક વિકલ્પનો હકદાર છે અને તે મારા માટે સ્પષ્ટ થઈ ગયું છે. જો મને આંતરિક લડાઈ લડવી પડે છે તો હું આ ચૂંટણીમાં સૌથી સારો વિકલ્પ નહીં બની શકું. I intend to resign as party leader, as Prime Minister, after the party selects its next leader through a robust, nationwide, competitive process. Last night I asked the President of the Liberal Party to begin that process. This country deserves a real choice in the next election, and it has become clear to me that if I'm having to fight internal battles, I cannot be the best option in that election. My friends, as you all know, I'm a fighter. Every bone in my body has always told me to fight because I care deeply about Canadians, I care deeply about this country, and I will always be motivated by what is in the best interest of Canadians. And the fact is, despite best efforts to work through it, Parliament has been paralysed for months after what has been the longest session of a minority parliament in Canadian history. ઉલ્લેખનીય છે કે જસ્ટિન ટ્રુડો છેલ્લા 11 વર્ષથી લિબરલ પાર્ટીના નેતા અને 9 વર્ષથી કેનેડાના પ્રધાનમંત્રી પદે કાર્યરત હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓથી લઈને મુખ્ય સહયોગીના રાજીનામા અને જનમત સર્વે સુધીના કેટલાક સંકટોનો સામનો કરી રહ્યા હતા. જોવા જઈએ તો જસ્ટિન ટ્રુડોથી તેમના જ પક્ષના સભ્યો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. સપ્ટેમ્બરમાં જસ્ટિન ટ્રુડોને સંસદમાં અવિશ્વાસ દરખાસ્તનો સામનો કરવો પડ્યો જે બાદમાં નિષ્ફળ ગયો હતો. છતાં કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા તેમને પદ પરથી દૂર કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ GSTV.